તો મિત્ર આપણા ઘરે હવે મનીષાએ બનાવી નાખી છે પાવભાજી। જો તમારે ખાવી હોય તો આવી જાવ ફટાફટ અમારા વ્લોગમાં। અમારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ઘરે બનાવવાની છે આજ પાવભાજી, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો આપણે પાવભાજીનો સૂંદો તૈયાર થઈ ગયો છે। એમાં આપણે બટેટું, ડુંગળી અને વટાણા અને ફુલેવર ને એવું બાફી નાખ્યું છે અને એનો વઘાર કરવા માટે આપણે આ થોડા ટમેટા લીધા છે અને આમાં આપણે લસણ ખાટી નાખેલું છે। તો આજે હું તમને આ બેનો પરિચય કરાવું। આ મારા હાહુ છે અને આ મારા નણંદ છે। ઈ કામરેજ રહે છે ને એ 2 દિવસ માટે મળવા આવેલા છે। છોકરી અને શનિ રવિની સ્કૂલમાં રજા છે એટલે ઈ મળવા આવેલા છે। એટલે આપણે આજ પાવભાજી બનાવવાની છે। હવે આપણે પાવભાજીનો ચૂંદો તૈયાર થઈ ગયો છે તો વઘાર કરવાનો છે। જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે મિત્રો આપણે કરવાનું છે પાવભાજીનો વઘાર। વઘાર કરવા માટે આપણે લઈ લીધું છે તેલ। તેલ ગરમ થઈ જાય થોડીક વારમાં એટલે આપણે એમાં ટમેટા નાખીશું। તેલ થોડું ગરમ થવા દઈએ આપણે। થોડું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ટમેટા નાખશું। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, થોડુંક આપણે એમાં ટમેટા નાખી દેવું। તો આપણે એમાં ટમેટા નાખી દીધા છે તો એને આપણે ધીમા તાપે ચડવા દેવું। અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। બને છે અમારી ઘરે પાવભાજીનો પ્રોગ્રામ। પાવભાજી અરે આપણે થોડીક રોટલી તો બનાવવી જોઈએ ને, એટલે રોટલીનો લોટ થોડોક બાંધી દેવો આપણે। જાજી નહીં પણ થોડીક તો બનાવવી જોઈએ। આટલો લોટ સાળી લીધો છે, એમાં આપણે વિડિયો લાઈક કરો। તો મિત્રો આપણે લોટ બાંધી નાખ્યો છે તો આપણે ટમેટા ક્યાં સળવા મૂકેલા છે તો આપણે એને થોડુંક હલાવતું તો રહેવું જોઈએ ને, નકર ટમેટા ભાજી જાય આપણે। તો મિત્રો હવે આપણા ટમેટા સડી ગયા છે। હવે એમાં આપણે જે લવણ ખાંડેલું હતું ને એ નાખી દેવું આપણે। આજ તો આવી છે આપણા ઘરે ભાણકી, તો આપણે એનો પરિચય લઈ લઈએ। કેટલા દિવસની રજા છે? 2 દિવસની। એવું છે એમ ને? શું બનાવવાનું છે ઘરે? પાવભાજી। પાવભાજી બહુ ભાવે? હા। આપણું લવણ સડી ગયું છે, હવે એમાં આપણે થોડીક હળદર નાખશું। હળદર નાખીને આપણે થોડુંક એમાં ધાણા જીરું નાખશું। ધાણા જીરું નાખીને આપણે એમાં થોડુંક જીરું નાખશું। જીરું ને નખાઈ ગયું છે, હવે આપણે એમાં થોડું મીઠું નાખશું। સ્વાદ પૂરતું મીઠું તો જોઈએ ને। તમને ભાવે પાવભાજી? થોડું ભેળવેલું મરચું નાખશું આપણે। ભેળવેલું મરચું નાખીને પછી પાવભાજીનો મસાલો, અમે તો આ એવરેસ્ટનો મસાલો વાપરીએ, તમે કયો વાપરો કમેન્ટમાં બતાવજો। સ્વાદ પૂરતી થોડોક મસાલો નાખશું આપણે। થોડુંક આપણે મિક્સ કરી નાખીએ, હલાવી નાખીએ એને। તો થોડોક સ્વાદ પૂરતી લીંબુ નાખી દેવું આપણે એમાં, લીંબુનો રસ। હવે આપણો પાવભાજીનો મસાલો બધો સડી ગયો છે, એમાં જે આપણે ચૂંદો કરેલો હતો ને એ નાખી દેવું એમાં। આપણા મામાના ઘરે મારી સ્કૂલમાં તો મિત્ર આપણા ઘરે હવે મનીષાએ બનાવી નાખી છે પાવભાજી। જો તમારે ખાવી હોય તો આવી જાવ ફટાફટ અમારા વ્લોગમાં। તો આપણે પાવભાજી બની ગઈ છે, આપણે રોટલી બનાવી નાખી।
તો મિત્ર હવે પાવભાજી બની ગઈ છે. હાલો બધાય ખાવા. વિડીયો જો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.